બાયડના ડાભા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ અટકાવવા માટે લગાવવામાં આવેલા હાઇટ બેરિયરને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આ બ્રિજની ગુણવત્તા કે જેના પર સવાલ હોય ત્યારે તેને લઈને જિલ્લા તંત્ર દ્વારા ભારે વાહનોના પ્રવેશ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને આ હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વો કે જેમના દ્વારા આ હાઇટ બેરિયર તોડી પાડવામાં આવ્યા છે અને હવે આ બ્રિજ પરથી ભારે વાહનો પણ પસાર થાય તેવી શક્યતા છે। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોએ આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ બિપિન પટેલ છે। વાત્રક નદી ઉપર ડાભા વજીપુરા પંચાયતની વચ્ચે આવેલો બ્રિજ જે ખૂબ નબળી હાલતમાં છે અને તંત્ર દ્વારા આ બ્રિજને નબળો જાહેર કરવામાં આવ્યો છે અને કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે આ બ્રિજ ઉપરથી હેવી સાધન ના જવા જોઈએ, એના માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પણ બેરિયર પણ ટ્રકોવાળાએ કે હેવી સાધનો જઈને તોડી નાખ્યા છે। તો અહીં 24 કલાક અહીં કોઈક વ્યવસ્થા થાય કે અહીંથી લોડિંગ સાધન ના જાય, જેથી કરીને આવનારી દુર્ઘટના ટાળી શકાય। માટે તંત્રને ફરીથી આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે અહીં એવી કોઈક વ્યવસ્થા 24 કલાક કરે કે જેથી કરીને હેવી સાધન ના જાય। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે જે બ્રિજ આવેલો હતો, ડાભા પાસે જે બ્રિજ આવ્યો હતો તેના કલેક્ટર દ્વારા અગાઉ થોડા દિવસ પહેલા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝે પણ અહેવાલ પણ બતાવ્યો હતો। આપ મારી પાછળના દ્રશ્યો જોશો કે જે તંત્ર દ્વારા હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા, ત્યારે બેરિયર હાલ અત્યારે તો સ્પોટ ઉપર હાઇટ બેરિયર જોવા નીચે પડેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે તંત્ર દ્વારા જે હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા બ્રિજની બંને સાઈડ, ત્યાં આગળ હાલ અત્યારે તો જે રિયાલિટી ચેક કરતા જ બંને સાઈડના જે હાઇટ બેરિયર હતા ત્યાં આગળ નીચે પડેલા છે। બીજી તરફ હજારોની સંખ્યામાં અહીંયાથી વાહનો નીકળતા હોય છે। જે બ્રિજની જે ગુણવત્તા છે તે ગુણવત્તા ઓછી માનવામાં આવી હતી, તેને લઈને આ બ્રિજની ક્ષમતા જે છે તે ક્ષમતાના લઈને જે ગુણવત્તા ઓછી છે તેને લઈને બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। હજારોની સંખ્યામાં દિવસભરના જે વાહનો અહીંયાથી નીકળતા હોય છે તેને લઈને જે વાહનો છે મોટા વાહનોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને જ્યારે રિયાલિટી સ્પાર્ક ટુડે ન્યૂઝે ચેક કરતા અહીંયા આગળ જે હાઇટ બેરિયર છે બંને સાઈડ નીચે પડેલા જોવા મળ્યા હતા અને અહીંયા આગળ જે વાહનો છે તે મોટા વાહનો પણ અહીંયાથી નીકળતા હોય છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયડ।